હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારા એપ્રિલ મહિનાથી CCCEની એક્ઝામ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. અને આપને ખ્યાલ છે કે આ પરીક્ષા ઓનલાઈન માધ્યમ દ્વારા કમ્પ્યુટર બેઝ ઓનલાઈન રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે ઓનલાઈન એક્ઝામમાં લેવામાં આવશે અલગ અલગ શિફ્ટની અંદર. તો આ પરીક્ષા જે છે એ કેવી રીતે તમારે દેવાની થશે એનો ડેમો વિડીયો આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. ઓકે, એનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. સૌ પ્રથમ તો તમે પરીક્ષા દેવા જાશો એટલે તમારે કોલ લેટર છે એ લઈને જવાનું રહેશે અને એક આઈડી પ્રૂફ તમારે લઈને જવાનું રહેશે. અહીંયા જાશો એટલે ફિંગરપ્રિન્ટ ને તમારો ફેસ ને એ બધું અલગ અલગ તમારું લેશે, ફેસનો ફોટો પાડશે, ફિંગરપ્રિન્ટ લેશે વગેરે. ઓકે, એ લઈને પછી અંદર તમને અહીંયા સિસ્ટમ નંબર આપવામાં આવશે કે આ તમારી સિસ્ટમ નંબર આ છે, માની કે C001 એટલે એ નંબરના કમ્પ્યુટરમાં તમારે બેસવાનું થતું હોય છે. ઓકે, હવે અહીંયા તમે જાશો એટલે તમારી સિસ્ટમ નંબર અહીંયા જાશો એટલે તમારું એક ડેસ્ક હશે, અહીંયા જાશો એટલે આવું એક સ્ક્રીન ઓપન થયેલી હશે. તો અમે એની અંદર આવી તમે લખેલું અહીંયા એ બાજુ આપણે અહીંયા આ સાઈડ અહીંયા તમારો ફોટો હશે, તમારું નામ હશે. ઓકે, અને અહીંયા તમારે લોગિન કરવાનું કહેશે. અહીંયા તમને એમ કહેશે કે આ તમારું લોગિન આઈડી છે, તમારો રોલ નંબર કે કંઈક નાખવાનું કહેશે. તમને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપશે કે અહીંયા તમારો આ રોલ નંબર કે જે હોય એ નાખવાનું રહેશે. અને આની ઉપર તમે ક્લિક કરશો ને તમે અહીંયા માઉસથી તમે લખી શકશો અહીંયા રોલ નંબર હોય કે જે પણ હોય. અને અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે, એ અહીંથી નાખવાનો રહેશે. એ તમને ઇન્સ્ટ્રક્શન આપશે કે આ પાસવર્ડ તમારે નાખવાનો છે અને આ યુઝર આઈડી નાખવાનો છે. ઓકે, પછી તમે અહીંયા સાઇન ઇન કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? સાઇન ઇન કરવાનું રહેશે. માની લો કે અહીંયા સાઇન ઇન કર્યું હવે. ઓકે, તરત જ બીજી સ્ક્રીન ઓપન થશે. સ્ક્રીન ઓપન થશે એટલે અહીંયા પહેલાં તો સૂચનાઓ લખી લેશે, એ કૃપા કરીને સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો. ઓકે, આવી રીતે આ તો આપણે એક ડેમો વિડીયો છે એટલે અહીંયા 10 મિનિટનો ટાઈમ છે, આપણે તો અહીંયા 60 મિનિટનો ટાઈમ હશે. ઓકે, તો આવી રીતે અહીંયા સિસ્ટમની આપણે કમ્પ્યુટરની અંદર આવી તમે બધી સૂચનાઓ લખેલી હશે. જો અહીંયા સૂચનાઓ હશે કે તમે હજુ સુધી એક પ્રશ્ન જે તમે જોયો જ નહીં એ આવા કલરનો છે, તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી તો જે પ્રશ્ન બાકી રાખ્યા એ લાલ કલરમાં બતાવશે અને જે પ્રશ્નો તમે જવાબ આપ્યો છે એ લીલા કલરનો બતાવશે. અને તમે પ્રશ્નો જવાબ આપ્યો નથી પરંતુ સમીક્ષા માટે માર્ક ફોર રિવ્યૂ કર્યું હોય, માર્ક ફોર રિવ્યૂ, તો એ આ બ્લુ કલરમાં બતાવશે. મતલબ કે તમને એમ થાય છે કે 4 ઓપ્શન છે, નક્કી નથી થતું આમાં કયું આન્સર ટીક કરવું, છેલ્લે એનો જવાબ આપો છે તો એ માર્ક ફોર રિવ્યૂમાં તમે ક્લિક કરો એટલે આ બ્લુમાં વહી જાય. છેલ્લે તમારે જોવું હોય તો ફટલી કે એ ક્વેશ્ચન ઉપર ક્લિક કરો, પછી ત્યારે તમારે જવાબ આપવો હોય તો તમે આપી શકો. ઓકે, તો બધી સૂચનાઓ છે આ ધ્યાનપૂર્વક તમારે બધી વાંચી લેવાની રહેશે. ઓકે, પછી આપવાનું થાય નેક્સ્ટ આપવાનું થાય. ઓકે, નેક્સ્ટ આપવાનું થાય. ઓકે, પછી પાછી અહીંયા બધી આ સૂચનાઓ આપેલી જશે એ બધી વાંચી જ લેવાની છે. પછી અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. ઓકે, અને પછી જેવું સમય ચાલુ થાય એટલે તમને કહેશે કે હવે તમે આ એક્ઝામ સ્ટાર્ટ કરો, તો આઈ એમ રેડી ટુ બિગિન આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે હવે તમારું પેપર જે છે એ સ્ટાર્ટ થઈ જશે. સ્ક્રીન ઉપર તમે જાશો એટલે તમને આવા ક્વેશ્ચનો બતાવવા મળશે. જો અહીંથી તમે ડાયરેક્ટ સીધા ક્લિક કરીને તમે જોઈ શકો. અહીંયા જો ડાયરેક્ટ રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, ગુજરાતી આવું અહીંયા લખેલું હશે. ઓકે, તો અહીંયા આવી તમે ક્વેશ્ચનો આપેલા હશે અહીંયા આવી રીતે. ઓકે, એક જ મિનિટ વેઇટ. ઓકે, આપણે સ્ક્રીન મોટી કરી નાખી થોડીક. ઓકે, જો અહીંયા ક્વેશ્ચન આવ્યા જે છે માલિકો ક્વેશ્ચન નંબર 1, પંખો તો હવા, બલ તો અહીંયા શું આવે ક્વેશ્ચન માર્કની અંદર. ઓકે, તો આ 4 ઓપ્શન આપેલા છે, જેમાં તમને એવું લાગતું એના ઉપર તમારે ક્લિક કરવાનું. પંખો હવા આપે તો બલ્બ જે શું આપે તો કે પ્રકાશ આપે, આની ઉપર ક્લિક કરવાનું. પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ, પછી બીજા ક્વેશ્ચનનો જવાબ આપવાનો, પછી એવી રીતે ત્રીજા ક્વેશ્ચનનો જવાબ આપવાનો. ઓકે, એવી રીતે અલગ અલગ જો આવશે બધાય. જો જે ક્વેશ્ચનનો તમે જવાબ આપ્યો છે એ લીલામાં બતાવશે, નથી આપ્યો એ લાલમાં બતાવશે. ઓકે, તમને એમ થાય ડાયરેક્ટ મારે ગુજરાતીમાં જવું છે તો અહીં ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું. સમાસ ઓળખાવો, પગરખું, પગનું રક્ષણ કરનાર. ઓકે, ઉપપદ સમાસ તો અહીંયા ક્લિક કરી નાખવાનું.
નેક્સ્ટ દઈ દેવાનું. અને બીજું એક કે તમારે ખાસ ધ્યાન રાખજો કે ભૂલથી પણ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું નથી. સબમિટ બટન ઉપર ભૂલથી પણ ક્લિક કરવાનું નથી. જો સબમિટ બટન ઉપર ભૂલથી પણ ક્લિક થઈ ગયું તો તમારું જે પેપર જે છે એ સબમિટ થઈ જશે. પછી તમે આ સ્ક્રીન છે તમારી ખોલી શકશો નહીં, બાકીના ક્વેશ્ચન તમારા રહી જશે. તમારે ખાલી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતું જવાનું છે. પણ તમને જો કોઈ ક્વેશ્ચન ન આવડે, આગળ જવું હોય, આગળના ક્વેશ્ચન જોવું હોય તો અહીં પ્રીવિયસલી કરી દેવાનું. અને કોઈ રિવ્યૂમાં જવા દેવો ક્વેશ્ચન, તમને નક્કી નથી થતું આ ક્વેશ્ચનમાં શું જવાબ આવે, છેલ્લે માર્ક દેવો છે તો માર્ક ફોર રિવ્યૂ કરી શકો છો. અને 4 ઓપ્શનમાં તમે ક્લિક કર્યું ને તમને એમ થાય કે આ ક્વેશ્ચનમાં મારે ખાલી રાખવો છો તો ક્લિયર રિસ્પોન્સ દઈ દેવાનું. ઓકે, આવી રીતનું હોય છે. પછી નેક્સ્ટ કરતા જાઓ. ઓકે, નેક્સ્ટ કરતા જાઓ. જો આ રીતે આવશે તમારે. પછી આ રીઝનિંગ છે. ઓકે, ગુજરાતી છે, અંગ્રેજી પણ આવશે. ઓકે, જો ઓકે, તો આવા બધા ક્વેશ્ચનો છે. ઓકે, તો આવી રીતે તમારે પેપર દેવાનું રહેશે. અને છેલ્લે તમારે સબમિટ બટન દઈ દેવાનું છે. પછી તમને અહીંયા બતાવશે કે તમે કે આટલા ક્વેશ્ચનના જવાબ આપ્યા અને આટલા તમે નથી આપ્યા. એવી રીતે આખો એનો રિપોર્ટ આવી જશે. ઓકે, એટલું હોય છે. પછી આનું તો ફાઇનલ તો પછી એની આન્સર કી આવતી હોય છે, નોર્મલાઇઝેશન થતું હોય છે અને એના આધારે તમારું રિઝલ્ટ જે છે પાછળથી એનું મેરિટ બનતું હોય છે. તો આવી રીતે આ ઓનલાઈન હોય છે. આમાં ખાસ કંઈ હોતું નથી ઓનલાઈન એક્ઝામની અંદર. ઓકે, ખોટો આવું ઊભો થયેલો છે તો આવી રીતે હોય છે. અને માઉસથી તમારે ક્લિક કરવાનું હોય. આ સત્ય ઉપર ક્લિક કર્યું તો માઉસથી તમારે ક્લિક કરવાનું હોય છે જવાબ. અને તમારે 25 કરો તો 25 કરી નાખવાનું. એવી રીતનું હોય છે. જે ક્વેશ્ચનનો જવાબ તમારે આપવા હોય એવી રીતે નેક્સ્ટ દેતા જવાનું. સેવ એન્ડ નેક્સ્ટ દેતું જવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન આવી જાય. ઓકે, આ અંગ્રેજીના સવાલો છે. હી ઇઝ ધ ખાલી ગયા સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. ઓકે, તો આવી રીતનું હોય છે. ઓકે, આ સિવાય બીજા તમારે કોઈ ડાઉટ હોય, તમને એવું લાગતું હોય કે મને અહીંયા કન્ફ્યુઝન છે આ ડેમોની અંદર, ઓકે, કે અહીંયા આવું હોય, આ એક્ઝામમાં શું આવશે, તો તમે કોમેન્ટની અંદર તમારી કમેન્ટ જે છે એ મને જરૂર બતાવજો. એનું સોલ્યુશન કરવાની કોશિશ કરીશ. ઓકે, અને આપણને યાદ જ છે કે 40 માર્કનું રિઝનિંગ છે, 30 માર્કનું મેથ્સ છે, 15 માર્કનું ગુજરાતી છે અને 15 માર્કનું અંગ્રેજી છે. તો મારા ખ્યાલથી તમારે સૌપ્રથમ 15 માર્કનું ગુજરાતી સ્ટાર્ટ કરવું જોઈએ, પછી અંગ્રેજી સ્ટાર્ટ કરવું જોઈએ, પછી રિઝનિંગ અને છેલ્લે ગણિત જે છે એ તમારે સ્ટાર્ટ કરી દેવું જોઈએ, જેથી કરીને તમે પેપર છે એ ઝડપથી પેપર પૂરું કરી ગયું. કેમ કે 60 મિનિટની અંદર 100 ક્વેશ્ચન છે, એટલે કે 36 સેકન્ડની અંદર એક ક્વેશ્ચનનો તમારે જવાબ આપવાનો રહેશે. ઓકે, ટાઈમ ઓછો છે, ક્વેશ્ચનો તમારી સામે જાજા છે. ઓકે, તો આ મુજબ તમારી સ્ટ્રેટેજી બનાવીને તમારે જે ક્વેશ્ચન જે છે એ અટેમ્પ્ટ કરવાના રહેશે. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.